जय हिंद विद्यार्थी मित्रों, हूँ कार्तिक आप सौनु डार्क होर्स एकेडमी यूट्यूब चैनल पर हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, जीपीएससी क्लास 1 to 2022 નું કેલેન્ડર ટૂંક સમયમાં જાહેર થવાનું છે અને આપ સૌ બધા ઇતિહાસના લેક્ચરની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ ઇતિહાસના લેક્ચરોની સિરીઝ આજથી શરૂઆત થવા જઈ રહી છે। આજે આપણો પહેલો લેક્ચર છે અને આપણો આ ઇતિહાસના લેક્ચર આપણી આ ઇતિહાસના લેક્ચરોની આખી સિરીઝ કેવી રીતે જશે એ ખૂબ જ ધ્યાન આપજો। જેની હું તમને વાત કરું છું, આપણે આપણા ઇતિહાસના લેક્ચર સિરીઝની વાત એકદમ ડીટો જીપીએસસીએ જે સિલેબસ આપ્યો છે પહેલેથી લઈને 20 નંબર સુધી જે ટોપિક એ રીતે જ જવાના છો। તો વિદ્યાર્થી મિત્રો, તમને કહી દઉં છું કે આપણી ડાર્ક હોર્સ એકેડમીની ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો। હું તમને એટલી બાહેધરી આપું છું કે જે આ સિરીઝ ઇતિહાસને આપણે ચાલુ કરી રહ્યા છે જેને પૂર્ણતઃ પૂરી કરીશું અને ટોટલ સિલેબસને પૂરો કરીશું અને હું તમને બાહેધરી આપું છું કે એમાંથી તમને 30 થી 40 માર્ક્સનો ઇતિહાસમાં ફાયદો થશે ને થશે। ચલો જોઈએ કે આપણે આ ઇતિહાસ જે ઇતિહાસની સિરીઝમાં ભણવાનો છે એ ઇતિહાસ મેં તમને ક્યાંથી તૈયાર કરીને ભણાવવા જઈ રહ્યો છું એના પર થોડી નજર નાખી લો। લેક્ચરની શરૂઆત કરીએ છીએ। હંમેશા ઓફલાઈન લેક્ચર હોય છે ત્યારે પણ હું મારા લેક્ચરની શરૂઆત એક પોઝિટિવ વાતથી કરું છું। આજ આપણા આ ઓનલાઈન લેક્ચર સિરીઝની શરૂઆત પણ એક પોઝિટિવ વાતથી કરીએ છીએ અને આજનો આ સુંદર વિચાર છે, મેદાનમાં હારેલો ફરીથી જીતી શકે છે પણ મનથી હારેલો ક્યારેય જીતી શકતો નથી। તમારો આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી મૂડી છે। હકીકત છે મિત્રો, આ દુનિયાની જીવનમાં કોઈ પણ જગ્યાએ સફળ થવા માટે આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે। આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન દિગ્વંત અટલ બિહારી વાજપેયીએ પણ એમની કવિતામાં કીધું છે, મન કે હારે હાર और मन के जीते जीत। आत्मविश्वास खूब जरूरी है અને આપણે બધા તો સિવિલ સર્વિસના એસ્પિરન્ટ વિદ્યાર્થીઓ છે। કલેક્ટર એસપી લેવલના હોદ્દાઓને હાસિલ કરવા માટે જે એક્ઝામને પાસ કરવાની છે એ એક્ઝામ માટે કહેવાય છે કે અઘરી છે અને જ્યારે કોઈ વસ્તુ અઘરી હોય તો એના માટે આપણી અંદર આત્મવિશ્વાસ હોવો જોઈએ કે હું એક્ઝામને પાસ કરી શકું છું અને કરી બતાવીશ। માણસ શરીરથી કમજોર હોય તો ચાલી જાય પણ મનથી કમજોર હોય તો ક્યારેય ચાલતું નથી, ક્યારેય એ ધારેલું પરિણામ લાવી શકતું નથી। તો જીવનમાં સફળ થવા માટે પહેલી કન્ડિશન છે મિત્રો આત્મવિશ્વાસ। તમારે બધાની અંદર એ તાકાત અને એ આવડત રહેલી છે। તમારી અંદરના આત્મવિશ્વાસને જગાવો, તમે આ એક્ઝામને પ્રથમ પ્રયાસે ક્રેક કરશો। ચલો શરૂઆત કરીએ છીએ આપણા લેક્ચરની। વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી યુટ્યુબ ચેનલો છે, ઘણા બધા લેક્ચરો તમને યુટ્યુબ ઉપર એક્સેસ કરવા મળશે ફ્રીમાં, પણ ડાર્ક હોર્સ એકેડમીના કાર્તિક સુખવાલના જ હિસ્ટ્રીના લેક્ચરો કેમ? તો જુઓ મિત્રો, જે પણ પુસ્તકોને તમે પ્રોમિનન્ટ પુસ્તકો કહો છો ઇતિહાસ માટે, જે ઓથેન્ટિક પુસ્તકો છે ને જેમાંથી એક્ઝામમાં અવારનવાર ક્વેશ્ચનો પૂછાય છે ઇતિહાસના, સૌથી પહેલો છે ઇતિહાસનો બેઝ એનસીઆરટી ન્યૂ અને ઓલ્ડ, પછી છે જીસીઆરટી, ત્રીજા નંબર છે ગુજરાત ગ્રંથ નિર્માણ બોર્ડની પુસ્તકો, ચોથા નંબરે છે ભારતની અસ્મિતા, રજની વ્યાસ સાહેબે જે લખી છે, ગુજરાતની અસ્મિતા રજની વ્યાસ સાહેબે લખી છે। પછી ઇગ્નુ, છઠ્ઠા નંબર ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી એની પુસ્તકો, સાતમા નંબરે સ્પેક્ટ્રમ મોડર્ન હિસ્ટ્રી માટે જે ગીતા કહેવાય છે, પછી કે કૃષ્ણા રેડ્ડી પ્રાચીન મધ્યકાલીન અર્વાચીન ઇતિહાસ માટે, પછી નવમા નંબરે છે પુસ્તક પૂનમ દલાલ દૈયા, મેડમ પોતે આઈએસ છે અને એમણે લખી છે પ્રાચીન ઇતિહાસ માટે। 10મા નંબર છે રામ શરણ શર્મા પ્રાચીન ઇતિહાસ માટે। 11મા નંબરે છે પ્લાસીથી વિભાજન સુધી અને તેના પછી રાઇટર છે શેખર બંદોપાધ્યાય, વિકિપીડિયા। પછી 14મા નંબરે છે મૃદુલા મુખર્જી। 15મા નંબરે છે આધુનિક ભારતનો ઇતિહાસ બાય બિપિન ચંદ્ર। 16મા નંબરે ધષ્ટિ પબ્લિકેશન। તો આ ટોટલ 16 સોર્સિસને મેં કમ્પાઇલ કર્યા છે, એને સોર્ટ આઉટ કર્યા છે, એને વાંચીને નોટ્સ બનાવી છે, એના પરથી હું તમને ભણાવવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો, તમે સમજી લો કે આ 16 ઓથેન્ટિક સોર્સ કેટલા મહત્વના છે। તમારે આ સોર્સ કોઈ અડવાની જરૂર નથી। તમને ગેરંટી આપું છું, મારા લેક્ચરો જોઈ લો, એમાં બધી જ પુસ્તકોનો સાર આવી જશે અને મારી લેક્ચર સિરીઝ જોતા રહો અને એમાંથી નોટ્સ બનાવતા રહો। એક્ઝામમાં એની બહારનું નહીં પૂછાય। એ જીપીએસસી ક્લાસ 1-2 હોય, પીઆઈ હોય, ડીવાયએસઓ હોય કે એસટીઆઈ હોય। તો આ 16 સોર્સોમાંથી આપણે ઇતિહાસ ભણવાનો છે। ઓકે, ચલો નેક્સ્ટ। હવે વાત આવે છે ઇતિહાસ કેવી રીતે ભણીશું। જો વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ઉપર ઘણી બધી વાતો થાય છે પણ અપ ટુ ડેટ કન્ટેન્ટ બહુ જ ઓછા લોકો આપે છે।
તો આપણે આપણી સિરીઝમાં જેવી રીતે જીપીએસસી નો સિલેબસ છે પ્રમાણે જ ભણવાનો છે. જીપીએસસી નો સિલેબસ તમે જોશો તેમાં પહેલો ટોપિક છે સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા અને ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત. આવી રીતે આપણે લેક્ચર બાય લેક્ચર દરેક ટોપિકની વાત કરવાની છે. ચલો શરૂઆત કરીએ છીએ આપણા લેક્ચરની. અને આપણા લેક્ચરની શરૂઆતમાં સૌથી પહેલા હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ એના વિશે થોડી વાત સમજીએ અને પછી આપણા ટોપિક ઉપર ચર્ચા કરીએ છીએ. ચલો હિસ્ટ્રી. ઇતિહાસ સૌથી પહેલા ઇતિહાસને મધર ઓફ ઓલ સબ્જેક્ટ તરીકે ઓળખાય. દરેક સબ્જેક્ટની માતા છે. કારણ મિત્રો કોઈ પણ સબ્જેક્ટ છે એ ભલે મેથ્સ હોય, કેમેસ્ટ્રી હોય, ફિઝિક્સ હોય, એ બધાના મૂળ ક્યાં છે? ઇતિહાસમાં. એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને કેવી રીતે એક સબ્જેક્ટ તરીકે વિકસ્યા. તો મિત્રો ઇતિહાસ દરેક સબ્જેક્ટની માતા તરીકે ઓળખાય. ઇતિહાસનો મતલબ થાય છે ભૂતકાળની માહિતી. વોટ ડઝ ઇટ મીન હિસ્ટ્રી? ઇતિહાસ મતલબ ભૂતકાળની માહિતી. મતલબ કાલનો દિવસ આજ માટે શું બની ગયો? ઇતિહાસ. તો ભૂતકાળની માહિતીને ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇતિહાસની સંધિ મિત્રો આવી રીતે થાય છે ઇત વત્તા હાસ. ઇતિહાસની સંધિ થાય છે ઇત વત્તા હાસ એટલે બની જશે ઇતિહાસ. અને વિશ્વમાં મિત્રો સૌ પ્રથમ વખત ઇતિહાસને એક સબ્જેક્ટ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરનાર વ્યક્તિ જે છે એનું નામ છે હેરોડોટ્સ. અને એમને જ ઇતિહાસના પિતા તરીકે ઓળખાય છે. ઇતિહાસના પિતા. અને ઇતિહાસના પિતા તરીકે હેરોડોટ્સને ઓળખવામાં આવે છે. અને કેમ ઓળખવામાં આવે છે? તો પહેલી વખત ઇતિહાસ ઉપર એમણે પુસ્તક લખ્યું છે ધ હિસ્ટરીઝ. એમણે પુસ્તક લખ્યું છે ધ હિસ્ટરીઝ. એટલા માટે એમને ઇતિહાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે વિશ્વ લેવલે. આપણે મિત્રો ભારતનો ઇતિહાસ પણ આવે છે. તો ભારતના ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભારતના ઇતિહાસના પિતા એ બને છે મેગસ્થનીસ. અને મિત્રો જ્યારે આપણે મૌર્ય વંશ વિશે ભણીશું ત્યારે ડીપમાં ત્યારે આની ચર્ચા કરીશું કે આ મેગસ્થનીસ ગ્રીક પ્રદેશના હતા. અને મૌર્ય વંશ દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એ વિદેશી રાજ્યપાલ તરીકે આવ્યા હતા. અને મેગસ્થનીસે પુસ્તક લખ્યું છે ઇન્ડિકા. તેમાં પણ પૂછાયું છે અવારનવાર. એમણે કયું પુસ્તક લખ્યું છે? ઇન્ડિકા. અને આ ઇન્ડિકા પુસ્તકમાંથી મિત્રો ભારતના પ્રાચીન ઇતિહાસની ઘણી બધી વાતો જાણવા મળે છે. એટલે એને ભારતના ઇતિહાસના પિતા વિશ્વ લેવલે વિશ્વના ઇતિહાસના પિતા તરીકે કોણ ઓળખાય છે? હેરોડોટ્સ. અને ભારતના ઇતિહાસના પિતા તરીકે મેગસ્થનીસને ઓળખવામાં આવે છે. મિત્રો તમે જોશો જીપીએસસી ક્લાસ 1 to પીઆઈ, ડીવાયએસઓ અને એસટીઆઈમાં ગુજરાતનો ઇતિહાસ પણ છે. તો ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ લખ્યો કોણે? પ્રાણલાલ એદલજી ડોસા. ગુજરાતનો સૌ પ્રથમ વખત સૌ પ્રથમ ઇતિહાસ પ્રાણલાલ એદલજી ડોસાએ લખ્યો. પ્રાણલાલ એદલજી ડોસા. ગુજરાતનો સૌ પ્રથમ ઇતિહાસ લખનાર વ્યક્તિ છે પ્રાણલાલ એદલજી ડોસા. વિશ્વ લેવલે હેરોડોટ્સ, ભારતના ઇતિહાસના પિતા મેગસ્થનીસ, ગુજરાતનો ઇતિહાસ લખનાર છે પ્રાણલાલ એદલજી ડોસા. ચલો મિત્રો આગળ વાત કરું છું. તમે આ વસ્તુને સમજશો. બહુ સિમ્પલ બાબત છે. એક્ઝામમાં ક્યારેક આવા ક્વેશ્ચન પૂછાઈ જાય છે. આગળ વાત કરું છું. હવે તમને અચરજ થાય કે તમે જીપીએસસી ક્લાસ 1 to પીઆઈ કે ડીવાયએસઓ એસટી આપીને અધિકારી બનવાના છો. કોઈ તમારા ટેબલ પર આવીને એવું નહીં પૂછે કે રાણા પ્રતાપ કોણ હતા, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, પાણીપતનું યુદ્ધ ક્યારે થયું, સિદ્ધરાજ જયસિંહ કોણ હતા, કર્ણદેવ વાઘેલા કોણ હતા. પણ છતાં આ એક્ઝામમાં ઇતિહાસ કેમ પૂછાય છે? મિત્રો ખાસ ધ્યાન આપો.
જેને પોતાનો ઇતિહાસ ખબર નથી એ ક્યારેય વિકાસ સાધી શકતો નથી. આપણે ક્યાં હતા, ક્યાં છે અને ક્યાં જવાનું છે એ શાનાથી ખબર પડે છે? ઇતિહાસ ઉપરથી. વિદ્યાર્થી મિત્રો, ભારત એ વિશ્વનો એક એવો દેશ છે જે 1000 વર્ષ સુધી અલગ અલગ પ્રજા દ્વારા લૂંટવામાં આવ્યો. અલગ અલગ પ્રજાની સત્તા રહી અને એમાં સૌથી પહેલા ભારત પર હખામની ઈરાની આક્રમણ, ત્યારબાદ યુનાન, પછી મુસ્લિમ તુર્ક આક્રમણો, અફઘાની મુગલ આક્રમણ અને પછી યુરોપિયનો આવ્યા અને એમાં બ્રિટિશરો ભારત પર સત્તા ચલાવે છે. આવી રીતે 1000 વર્ષ સુધી અલગ અલગ પ્રજા દ્વારા ભારત લૂંટાયું. અને તમે ઇતિહાસના પન્નાઓને ખંગાલીને જુઓ તો તમે જોશો કે ભારતની ઐતિહાસિક ઘણી બધી વસ્તુઓને ખતમ કરવાનો પ્રયાસ આ વિદેશી હુમલા કર્યા ત્યારે થયો. એમાં તમને સિમ્પલી હું વાત કરું તો જ્યારે ભારત પર કુતુબુદ્દીન એબક એટલે કે મોહમ્મદ ઘોરીનો જે ગુલામ હતો એણે ભારત પર હુમલો કર્યો ત્યારે મિત્રો આ કુતુબુદ્દીન એબકનો જે એક સેનાપતિ હતો બખ્તિયાર ખિલજી, એને ભારતની એ સમયની સૌથી પ્રાચીનતમ યુનિવર્સિટીઓ તક્ષશિલા અને નાલંદાનો વિનાશ કર્યો અને ત્યાં રહેલી ઐતિહાસિક પુસ્તકોને 2 વર્ષ સુધી એની તાપણી કરી. અને પછી મિત્રો અંગ્રેજો આયા, એમણે અંગ્રેજી શિક્ષણ લાયા અને ભારતનું જે મૂળતઃ સંસ્કૃત સાહિત્યમાં જે એજ્યુકેશન હતું એને ખતમ કર્યું. અને એટલા માટે જ મિત્રો તમે જુઓ જે મધ્યકાલીન ઇતિહાસની પહેલાની જે ભારતના હિન્દુ રાજાઓની જે વાતો છે એ આપણે બિલકુલ જાણી શકતા નથી. રાજપૂત યુગને અંધકાર યુગ તરીકે લખે ઇતિહાસકારો લખે છે. કેમ અંધકાર યુગ તરીકે લખે છે? કારણ કે એ સમયની કોઈ સચોટ વાતો આપણે જાણી શકતા નથી. એની પાછળનું કારણ શું છે? આ જ્યારે મુસ્લિમ હુમલા અને વિદેશી આક્રમણો થયા ત્યારે ભારતના ઇતિહાસને નસ્તે નાબૂદ કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આપણે જ્યારે એક સિવિલ સર્વન્ટ તરીકે ભારતની સેવા અને ગુજરાતની સેવા માટે જોડાવાના છે ત્યારે આપણે સાચો ઇતિહાસ સમજવો ખૂબ જરૂરી છે. કારણ કે અત્યારે જે આપણે ઇતિહાસ ભણીએ છીએ એ મધ્યકાલીન સમયમાં જે રાજાઓ, જે બાદશાહો, જે સુલતાનો થઈ ગયા એમણે પોતાના નજરિયાથી પોતાને ઇતિહાસમાં અમર બનાવવા માટે જે વાતો લખી છે એ જ વાંચીએ છીએ. આપણે હકીકતમાં જે બનેલી ઘટનાઓ, જે ભારતનો મહાનતમ ઇતિહાસ છે એને જાણી શકતા નથી. અને ઘણી બધી વખત આપણે વિવાદોમાં પણ એ વિવાદોની વાતો આપણે ન્યૂઝમાં જોઈએ છે. તો આપણો પ્રયાસ રહેશે મિત્રો કે આપણે ભણીએ છીએ ત્યારે એકદમ સચોટ અને સાચો ઇતિહાસ ભણીએ. અને એટલા માટે જ તમારા સિલેબસમાં પણ આ ઇતિહાસ મૂકવામાં આવ્યો છે કારણ કે જેથી તમને ખબર પડે કે ભારતની આ સંસ્કૃતિ કેટલી મહાન છે. અને જ્યારે આ ધરતી ઉપર જે ભૂરિયાઓને આપણે અત્યારે સો કોલ્ડ મોડર્ન કહીએ છીએ ને, એમના બાપાઓ કપડાય નતા પહેરતા, ત્યારે આપણે લોકો ભારતમાં એ બધી વસ્તુઓની શોધ કરી દીધી જેને આપણે મોડર્ન ટેકનોલોજી કહીએ છીએ. તમને એવું થાય સાહેબ તમે શું આ ગપ્પા મારો છો? તો મિત્રો તમને એમ લાગતું હોય કે આ કાર્તિક ગપ્પા મારે છે તો આ ધરતી ઉપર ભગવાન પછી કોના જોડે આન્સર છે? ગૂગલ દેવતા. યુ જસ્ટ ગૂગલ ઇટ, તમને ખ્યાલ આવી જશે. ખાલી નાની મોટી વાતો તમને કરું છું એટલે તમને ખ્યાલ આવશે કે ભારતની મહાનતા કેટલી છે. મિત્રો આ ધરતી ઉપર જ્યારે માણસ જન્મ્યો અને એમનેમ કપડા વગર રખડતો હતો, પછી ધીમે ધીમે માણસ કપડા પહેરતો થયો, આગની શોધ થઈ, ખેતી કરતો થયો, બોલતા શીખ્યો અને સિવિલાઇઝ એટલે કે સાંસ્કૃતિક જીવનની શરૂઆત થઈ ટોળામાં રહેવાની, ભટકતા જીવનમાંથી. અને કહેવાય છે કે વિશ્વમાં સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ છે એ કઈ છે? હડપ્પિયન સંસ્કૃતિ. વિશ્વની સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિઓમાંની એક કઈ છે? હડપ્પિયન સંસ્કૃતિ, જેને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. અને આ સંસ્કૃતિ વર્લ્ડની સૌથી પ્રાચીનતમ, સૌથી વિકસિત સંસ્કૃતિ હતી. કેમ? તો આપણે સિલેબસમાં છે જ ને સિંધુ ખીણની સંસ્કૃતિ. એમાં આપણે જોઈશું કે જ્યારે 6000 વર્ષ પહેલા ભૂરિયાઓ કપડાય નતા પહેરતા ને ત્યારે આપણા બાપ દાદાઓ જે મોડર્ન ટેકનોલોજી જેને કહી શકાય એવી રીતે જીવતા હતા. પાકા મકાન, પાકા રસ્તા, ગટર વ્યવસ્થા. તો તમને વિશ્વાસ નહીં હોય પણ વિશ્વમાં કોઈ જગ્યાએથી 6000 વર્ષ જૂના ગટરના અવશેષો મળ્યા નથી. આ ભારતમાંથી મળી આવે છે. આ પુરાવો કાફી છે. ચલો એનાથી આગળ વાત કરું છું મિત્રો. અત્યારે તમને હું કહું કે આ દુનિયામાં સૌથી હાઈ આઈક્યુ વાળો માણસ, સૌથી હાઈ આઈક્યુ વાળો માણસ કોણ છે? તે છે આલ્બર્ટ આઈન્સ્ટાઈન. આલ્બર્ટ આઈન્સ્ટાઈન. અને હા મિત્રો, આલ્બર્ટ આઈન્સ્ટાઈને શાની શોધ કરી છે? સાપેક્ષવાદ. અને એનું સૂત્ર છે E બરાબર mc સ્ક્વેર. સૂત્ર છે સાપેક્ષવાદ E બરાબર mc સ્ક્વેર.
અને એણે સાબિત કર્યું કે પ્રકાશની ગતિ અવાજની ગતિ કરતા વધારે છે. અને તમે જો કોઈ ઓબ્જેક્ટમાં બેસો છો, ઇફ સ્પેસ શટલની વાત કરું, સ્પેસ શટલ, અને જો એની સ્પીડ પ્રકાશની ગતિથી છે તો તમે ભવિષ્યમાં જઈ શકો, એવેન્જર એન્ડ ગેમની જેમ. પ્રકાશની ગતિ આપણને ખબર જ છે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આણે આ શોધ કરી આલ્બર્ટ આઇન્સ્ટાઈને, અને આ દુનિયામાં સૌથી હાઈ આઈક્યુ, જેનું ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન સૌથી ખતરનાક હતું. અને મિત્રો એ મરી ગયો ને પછી સાયન્ટિસ્ટોએ એના મગજને બહાર કાઢી લીધું, આંખોને મગજ એને બરણીમાં મૂકેલું છે. આજે એના પર રિસર્ચ ચાલે છે, ગૂગલ કરીને જોઈ લેજો. અને મિત્રો આ 18મી સદીમાં થયો. આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન જન્મ્યો નતો ને એના 1500 વર્ષ પહેલા, ત્રીજી સદીમાં આ જન્મ્યો નતો એના પહેલા ત્રીજી સદીમાં ભારતમાં સાપેક્ષવાદની શોધ થઈ ગઈ. અને એટલા માટે જ મિત્રો ભારતના આઇન્સ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે છે? ભારતના આઇન્સ્ટાઈન તરીકે ઋષિ નાગાર્જુનને ઓળખવામાં આવે. કનિષ્કના દરબારમાં હતા ઋષિ નાગાર્જુન. આ પેલા સાઉથના હીરો નથી, મમા માસ તૂફાન ઉઠાઉંગા, નાગાર્જુન. આ આપણા ઋષિ મુનિ થઈ ગયા છે. અને મિત્રો આ નાગાર્જુને પુસ્તક લખ્યું છે માધ્યમિક સૂત્ર. આગળ બધી જ વાતને આપણે સમજીશું અને ભણીશું. અને મિત્રો આ માધ્યમિક સૂત્ર પુસ્તકમાં એમણે આ સાપેક્ષવાદની વાત કરી લીધી. આ વસ્તુથી તમે સમજી શકો છો, જ્યારે ભૂરિયાઓ સાપેક્ષવાદ વિશે જાણતા નતા ત્યારે ભારતમાં ત્રીજી સદીમાં નાગાર્જુને માધ્યમિક સૂત્ર પુસ્તકમાં ઉલ્લેખ કરી દીધો છે. અને મિત્રો આઇન્સ્ટાઈને પણ આ વાતને સ્વીકાર્યું છે કે એણે પોતે ભારતની આ પુસ્તકમાંથી બેઝિક થિયરમ સમજ્યા માધ્યમિક સૂત્રમાંથી, અને પછી સાપેક્ષવાદને આગળ ધપાવ્યો છે. અને મિત્રો તમને એમ થતું હોય કે સમજાવે આવો એક કોઈ નાનો મોટો એકાદ વ્યક્તિ ભારતમાં જન્મી ગયો, બરાબર, લકીલી, તો એનાથી શું ભારત મહાન બની જાય છે? તો ચલો તમને આગળ વાત કરું. આ ધરતી ઉપર આપણે કેમ ટકી રહીએ છીએ? બીકોઝ ઓફ ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ. અને પૃથ્વીથી આપણે ચંદ્ર પર જઈએ ત્યારે હવામાં ઉડીએ છીએ, કેમ? તરીએ છીએ, કારણ કે પૃથ્વી કરતા 6 ભાગનું જ ગુરુત્વાકર્ષણ બળ છે ત્યાં. તો આ ગુરુત્વાકર્ષણ બળની શોધ કોણે કરી? તો આપણને બધાને ખબર છે, સર આઇઝેક ન્યૂટને. કોણે કરી છે? સર આઇઝેક ન્यूटन. कहेवाय છે कि न्यूटन भैया एप्पल के झाड़ के नीचे बैठे थे, एप्पल आके गिरा और उन्होंने देखा, सोचा कि साला ये एप्पल ऊपर क्यों नहीं गया, नीचे ही क्यों आया? આપણે હોઈએ તો આખું ઝાડ પડી જાય તો શું હાલતા થઈએ, પણ આ તો ન્યૂટન હતો, ક્યુરિયસ હતો અને એને ગુરુત્વાકર્ષણ બળ શોધી દીધું. પણ મિત્રો આ ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળ શોધ્યું એના 1500 વર્ષ પહેલા ત્રીજી સદીમાં ભારતમાં ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી નાખી, જેને અત્યારે લોકો ભારતના ન્યૂટન તરીકે ઓળખે છે. જેને અત્યારે લોકો કયા નામ ઓળખે છે? ભારતનો ન્યૂટન. અને ભારતનો ન્યૂટન એટલે ભાસ્કરાચાર્ય. જેમણે પોતાની પુસ્તકમાં 1500 વર્ષ પહેલા ન્યૂટન પહેલા ગુરુત્વાકર્ષણ બળની વાત કરી. તમે કહેશો સર ઠીક, હવે આવા 1-2 વ્યક્તિઓ થયા તો એમાં શું છે? ચલો તમને એનાથી પણ આગળ વાત કરું. તો અત્યારે કોઈ પણ વ્યક્તિ, હમણાં 12માનું રિઝલ્ટ આવ્યું અને સાયન્સ બાયોલોજી વાળા વિદ્યાર્થીઓ તો હંમેશા એ સપનું જોતા જ હોય છે કે એમને ડોક્ટર બનવું છે. અને મિત્રો જે વ્યક્તિ MBBS ડોક્ટર બને છે તો કોના નામની ઓથ લે છે? તો જર્મન વ્યક્તિ હતા, હિપ્પોક્રેટ. 2000 પહેલાની જીપીએસસી ની એક્ઝામોમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. હિપ્પોક્રેટ. આને મોડર્ન મેડિસિનના પિતા કહેવાય છે. આ જર્મનીના હતા. કોઈ પણ વ્યક્તિ ડોક્ટર બને ને પછી આના નામની શપથ લે છે કે હું મારું કામ નિષ્ઠા અને સાચાપણાથી કરીશ. હિપ્પોક્રેટના નામની શપથ લે છે. આ જર્મનીના હતા, 18મી સદીમાં, અને મોડર્ન મેડિસિનના પિતા કહેવાય છે. પણ મિત્રો આ જન્મ્યો નતા ને એના પહેલા ભારતમાં ઓપરેશન અને વાઢકાપની શોધ થઈ ગઈ હતી. અને ભારતીય તબીબી વિજ્ઞાનના પિતા તરીકે, ભારતીય તબીબી વિજ્ઞાનના પિતા, અને એ છે સુશ્રુત. ભારતીય તબીબી વિજ્ઞાનના પિતા કોણ છે? સુશ્રુત. ત્રીજી સદીમાં થઈ ગયા, ગુપ્તકાળમાં. અને એમણે પુસ્તક લખ્યું છે મિત્રો આખું, સુષુપ્ત સંહિતા, જેના પર આજે પણ મોડર્ન મેડિસિનની દુનિયામાં રિસર્ચ થાય છે. મિત્રો આ ઉદાહરણો તમારા માટે કાફી છે, જે આપણને સમજાવે છે કે ત્રીજી સદીની વાત, જ્યારે ભૂરિયાઓ કપડાં નતા પહેરતા, એના પહેલા 6000 વર્ષ પહેલા હડપ્પન સંસ્કૃતિમાં આપણે પાકા મકાનો અને પાકા રસ્તાનો ઉપયોગ કરતા હતા, ગટરનો ઉપયોગ કરતા હતા. અને ત્રીજી સદીમાં બધા જ મહાન સાયન્ટિસ્ટો કહી શકાય એવા લોકો થઈ ગયા.
તો મિત્રો મારે સમજાવવાનો મતલબ તમને એક જ હતો કે આજે જે આપણે ઇતિહાસ ભણીએ છીએ ક્યાંક ને ક્યાંક આપણને એ ઇતિહાસ બહુ જ મેન્યુપ્યુલેટેડ કરીને ભણાયેલો છે, લખેલો છે અને આપણને ભણાવવામાં આવે છે. તો આપણે આ સાચો ઇતિહાસ સમજીએ તો આપણી અંદર ભારત માટે અને ગુજરાત માટે સન્માનની ભાવના જાગે અને તો જ આપણે એક સિવિલ સર્વન્ટ તરીકે ભારતની સારી સેવા કરી શકીએ અને ગુજરાતની પણ. ઓકે, તો મિત્રો આ તો વાત મેં તમને સમજાઈ કે આપણે ઇતિહાસ કેમ ભણવાનો છે. હવે ભારતના શરૂઆત આપણે પ્રાચીન ઇતિહાસથી કરીએ છીએ. ઇતિહાસને સમજવા માટે મિત્રો ઇતિહાસકારો એને 3 ભાગમાં વહેંચી દીધો. ઇતિહાસને સમજવા માટે ઇતિહાસકારો એને કેટલા ભાગમાં વહેંચી દીધો છે? 3 ભાગમાં. સમજો. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. એને આપણે આધુનિક ઇતિહાસ પણ કહીએ. ઇતિહાસને ઇતિહાસકારો કેટલા ભાગમાં વહેંચી દીધો છે? 3. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. હવે વાત કરું છું સૌથી પહેલા પ્રાચીનની. તો મિત્રો તમે જુઓ તો ભારતના ઇતિહાસ, આપણે ભારત અને ગુજરાત બેઉ ઇતિહાસ આવે છે અને ખાસ તમને કહી દઉં આપણે બેઉ ઇતિહાસને એક સાથે ભણીશું. વિદ્યાર્થી મિત્રોને હંમેશા કન્ફ્યુઝન હોય છે કે ભારતનો ઇતિહાસ વાંચે ને ગુજરાતનો, પછી કન્ફ્યુઝ થાય છે. પણ ચિંતા ના કરશો, કાર્તિક ઇઝ હિયર, ડોન્ટ ફિયર. આપણે ભારત અને ગુજરાતનો ઇતિહાસ એક સાથે એવી રીતે ભણીશું કે તમને કોઈ કન્ફ્યુઝન થશે નહીં. હવે જુઓ ભારતના પ્રાચીન ઇતિહાસની ટાઈમલાઈન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, સમજી લેજો. ભારત એમાં સૌથી પહેલા આવે છે હડપ્પિયન સંસ્કૃતિ. અને આ હડપ્પિયન સંસ્કૃતિનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 3000 થી ઈસવીસન પૂર્વે 1500. હડપ્પિયન સંસ્કૃતિ પછી આવે છે ઋગ્વેદિક કાળ. એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000. ઋગ્વેદિક કાળ પછી આવે છે ઉત્તર ઋગ્વેદિક કાળ. એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600. ઉત્તર ઋગ્વેદિક કાળ પછી આવે છે મિત્રો જનપદ. એનો સમયગાળો છે 6ઠી સદી. જનપદ પછી આવે છે મહાજનપદ. મિત્રો આ વાતને બરાબર સમજજો. ભારતના ઇતિહાસની આ ટાઈમલાઈનને. હડપ્પિયન સંસ્કૃતિ એક એવો સમય છે જ્યારે માણસ રખડતું જીવન જીવતો હતો અને ત્યારબાદ સિવિલાઇઝ સાંસ્કૃતિક વિકાસ કે ટોળામાં રહેતો થયો, સમાજ ધર્મ વ્યવસ્થામાં આવી ગયો. અને ઋગ્વેદિક કાળ એક એવો સમય, હડપ્પિયન સંસ્કૃતિનો સમય એટલે કેવો છે જેમાં શહેરી જીવન છે, આપણે આગળ જોઈશું. ત્યારબાદ ઋગ્વેદિક કાળ, હડપ્પિયન સંસ્કૃતિની જે વાતો લખેલી છે ને આપણે જાણી શકતા નથી કારણ કે આપણે એ સમયની જે લિપિ છે, પિક્ટોરિયલ છે, ચિત્રાત્મક, આપણે વાંચી શકતા નથી. પછી આવે છે ઋગ્વેદિક કાળ. અને ઋગ્વેદિક કાળ એટલે મિત્રો જે સમયમાં ઋગ્વેદની રચના થઈ અને એ ઋગ્વેદની રચના થઈ અને ઋગ્વેદમાંથી આપણે એ સમયના સમાજ, ધર્મ અને સંસ્કૃતિ વિશે જાણી શકીએ છીએ. એ સમય ઋગ્વેદિક કાળમાં સમાજ કેવો હતો? ગ્રામ્ય જીવનમાં જીવતો હતો. ઉત્તર ઋગ્વેદિક કાળ, ઉત્તર ઋગ્વેદિક કાળમાં હવે માણસ કેવું જીવન જીવે છે? ગ્રામ્ય લેવલે જ, પણ હવે સમાજ જીવન ડિગ્રેડ થાય છે. જ્ઞાતિ પ્રથાઓ અને બધા કુરિવાજો આવી જશે. હવે આવે છે જનપદ. અને મિત્રો આ જનપદ એટલે કઈ વ્યવસ્થા? તો જનપદ એટલે મિત્રો હાલની જિલ્લા વ્યવસ્થા. જનપદ એટલે કઈ વ્યવસ્થા મિત્રો? જનપદ એટલે હાલની જિલ્લા વ્યવસ્થા. અમુક ગામડાઓનો સમૂહ શું બને છે? જિલ્લો. ગુજરાતમાં 33 જિલ્લાઓ છે અને દરેક જિલ્લો કોઈ ગામડાઓનો સમૂહ છે. એટલે હવે શું થશે? ગ્રામ્ય જીવન પરથી જિલ્લા લેવલ એટલે કે જનપદ લેવલે માણસ સત્તા માટે શું કરશે? આજુબાજુના ગામડાઓને જીતશે અને પોતાની એક છત્ર સત્તાની સ્થાપના કરશે કે હું આ 5-15 રાજા ગામડાઓનો રાજા. અને એને શું કહેવાતો હતું? જનપદ. જિલ્લાઓ, ગામડાઓના સમૂહને. અને એનો વડો શું કહેવાતો? જનપતિ. શું કહેવાતો? જનપતિ. પછી આવે છે સામ્રાજ્યવાદનો ઉદય થશે ભારતમાં, મહાજનપદ કાળ. અને મહાજનપદ એટલે હાલની કઈ વ્યવસ્થા? મહાજનપદ એટલે હાલની રાજ્ય વ્યવસ્થા. જેમ ભારતમાં અત્યારે 28 રાજ્યો છે, કેન્દ્ર શાસિત પ્રદેશ, એવી રીતે જ પ્રાચીન સમયમાં ભારતમાં કેટલા મહાજનપદો હતા? 16 મહાજનપદ.
અને આપણે આ બધાની વાત ડીપમાં કરવાની છે, આગળ જેમ જેમ લેક્ચરમાં વધીશું કરીશું. અત્યારે ખાલી ઇતિહાસને ટાઈમલાઈનને સમજીએ છીએ. અને આ મહાજનપદોમાં સૌથી શક્તિશાળી કયું હતું? મગધ મહાજન. આ 16 મહાજનપદોમાં સૌથી શક્તિશાળી કયું હતું? મગધ મહાજનપદ. અને મિત્રો આ મગધ મહાજનપદ અત્યારે કઈ જગ્યાએ આવેલું છે? બિહારમાં. જબ તક રહેગા સમોસે में आलू तब तक रहेगा बिहार में लालू. અત્યારનું જે બિહાર છે એ સમયનું મગધ, અને આ મગધની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. મગધની રાજધાની પાટલીપુત્ર. અને આ પાટલીપુત્ર એટલે હાલની કઈ જગ્યા? તો એ છે પટના. અત્યારે બિહારની રાજધાની છે. ઓકે. અને મિત્રો ખાસ ધ્યાન આપો કે ભારતના પ્રાચીન પ્રમાણિત ઇતિહાસની શરૂઆત આ મગધ મહાજનપદથી થાય છે. અને આ મગધ મહાજનપદમાં આવેલા રાજવંશો વિશે આપણા પ્રાચીન ઇતિહાસની શરૂઆત થાય છે. મગધ બરાબર જોજો. અને મગધમાં આવેલા રાજવંશોમાં સૌથી પહેલો આવે છે હર્યક વંશ. પછી બીજા નંબરે આવે છે શિશુનાગ વંશ. પછી આવે છે નંદ વંશ. પછી આવે છે મૌર્ય વંશ. અને પછી આવે છે શુંગ વંશ. પછી આવે છે કણ્વ વંશ. પછી આવે છે સાતવાહન વંશ. છેલ્લે આવશે ચેદી ચેદી અથવા તો એક વાહન. તો તમે જુઓ હડપ્પિયન સંસ્કૃતિ 3000 થી 1500 વર્ષ પહેલાની વાત. ત્યારબાદ આવે છે ઋગ્વેદિક કાળ ઈસવીસન પૂર્વે 1500 થી 1000 વર્ષ. ઉત્તર ઋગ્વેદિક કાળ 1000 થી 600 જનપદ. પછી આવે છે મહાજનપદ. અને મહાજનપદોમાં મગધ મહાજનપદમાં આવેલા રાજવંશોમાં સૌથી પહેલો આવે છે હર્યક વંશ, શુનાગ વંશ, નંદ વંશ, મૌર્ય વંશ, શુંગ વંશ, કણ્વ વંશ, સાતવાહન વંશ, ચેદી અને મહામેઘવાહન વંશ. અને મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 ના સિલેબસમાં સ્પેશિયલ આપેલું છે ભારત પરના વિદેશી આક્રમણો. તો તમે જો મૌર્ય વંશને પેરેલલ ભારત પર વિદેશી આક્રમણો ચાલુ થાય, એના પહેલા અને એને પેરેલલ. અને એમાં તમે સૌથી પહેલા જોઈ શકો છો કે મૌર્ય વંશને પેરેલલ જે ભારત પર સૌથી પહેલું આક્રમણ થયું એ કયું આવશે? એના પહેલા હખામની, જે ઈરાનમાંથી આવેલા રાજાઓ હતા, ઈરાની આક્રમણ. પછી કયો આક્રમણ આવે છે? તો પછી ગ્રીક આક્રમણ. ધેન આફ્ટર કોણ આવે છે ભારતમાં? સત્રપો, જે મૂળ ક્યાંના હતા? સિરિયાના. યવનો, ગ્રીક એટલે કે એમને યવનો પણ કહેવાય છે, યવન આક્રમણ, સત્રપ. પછી આવે છે ભારતમાં હિન્દુ પાર્થિયન અથવા પહલવો, જે લોકો મૂળ ક્યાંના હતા? ઈરાનના. પહલવો પછી ભારતમાં કોણ આવે છે? કુષાણ. અને પછી આવે છે પાછું ભારતના જ રાજાઓની સત્તા. પછી આવે છે. તો તમે જોઈ શકો છો મિત્રો આ આખા ભારતના પ્રાચીન ઇતિહાસની આખી વાત આવી ગઈ છે. તમે ગમે તે લેવલની એક્ઝામ આપશો, યુપીએસસી, જીપીએસસી, ક્લાસ 3, વોટએવર ઇટ ઇઝ, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે ગમે તે, તમે ઇન્ડિયા કે ગુજરાત લેવલે જે પણ એક્ઝામ આપશો એની આખી આ પ્રાચીન ઇતિહાસની ટાઈમલાઈન આવી ગઈ છે. અને હવે એક્ઝામમાં આવા ક્વેશ્ચન પણ પૂછે છે. અને કેવી રીતે? એનાલિસિસ બેઝ, ઓબ્ઝર્વેશન બેઝ. તમને પૂછશે કે ભારતના ઇતિહાસને ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલા આવે છે હડપ્પિયન સંસ્કૃતિ, ઋગ્વેદિક કાળ, ઉત્તર ઋગ્વેદિક કાળ, જનપદ, મહાજનપદ. અને મહાજનપદોમાં મગધમાં આવેલા રાજવંશોને કાળક્રમમાં ગોઠવો તમને પૂછે તો સૌથી પહેલા હર્યક વંશ, શિશુનાગ વંશ, નંદ વંશ, મૌર્ય વંશ, શુંગ વંશ, કણ્વ વંશ, સાતવાહન વંશ અને ચેદી વંશ. આ બાજુ તમને પૂછી લે કે ભારત પર થયેલા વિદેશી આક્રમણોને ક્રમમાં ગોઠવો તો સૌથી પહેલા આવે છે ઈરાની એટલે કે હકામની, પછી યવન એટલે ગ્રીક આક્રમણ, પછી સત્રપો જે મૂળ સિરિયાના હતા, પછી હિન્દુ પાર્થિયન એટલે પહલવો એ મૂળ ક્યાંના હતા? ઈરાનના, પછી કુષાણ વંશ. અને આ કુષાણો મૂળ ક્યાંના હતા? તો ચીની તુર્કિસ્તાનના. અને ત્યારબાદ ફરીથી ભારતમાં
કઈ સત્તા આવશે? ભારતના મૂળ રાજવંશમાં ગુપ્ત વંશ આવશે. તો આ પહેલેથી છેલ્લે સુધી રહીને મિત્રો તમે જોશો તો ભારતના પ્રાચીન ઇતિહાસની આખી ટાઈમલાઈન છે. આ બાજુ તમે જોશો મિત્રો તો આપણે ગુજરાતનો ઇતિહાસ પણ છે. તો તમે સમજજો બરાબર ગુજરાતના ઇતિહાસની ટાઈમલાઈનને. અને ગુજરાતના ઇતિહાસમાં સૌથી પહેલા હડપ્પીયન સંસ્કૃતિ, પછી આવે છે યાદવો, ત્યારબાદ આવે છે મૌર્ય વંશ, પછી આવે છે સક્ષત્રપ વંશ, પછી આવે છે ગુપ્ત વંશ, પછી આવે છે મૈત્રક વંશ, પછી આવે છે ચાવડા વંશ, પછી આવે છે સોલંકી વંશ, પછી આવે છે વાઘેલા વંશ, પછી આવે છે દિલ્હી સલ્તનત, પછી આવે છે મુગલ, પછી આવે છે મરાઠા, અને પછી આવે છે અંગ્રેજ. તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતના ઇતિહાસની ટાઈમલાઈનને સૌથી પહેલા હડપ્પીયન સંસ્કૃતિ, યાદવો, મૌર્ય વંશ, સક્ષત્ર વંશ, ગુપ્ત વંશ, મૈત્રક વંશ, ચાવડા, સોલંકી, વાઘેલા, દિલ્હી સલ્તનત, મુગલ, મરાઠા ને અંગ્રેજ. તો આપણે ઇતિહાસમાં કેવી રીતે જઈશું તો બરાબર જોઈ લો કે જ્યારે આપણે ભારતમાં હડપ્પીયન સંસ્કૃતિની વાત કરીશું ને, મોહેંજો-દડો, હડપ્પા, ચાનુદડો, રાખીગઢી, ત્યારે જ ગુજરાતમાં હડપ્પીયન સંસ્કૃતિ. તમારા સિલેબસમાં જે લખ્યું છે ને ગુજરાતમાં હડપ્પીયન સંસ્કૃતિ, અને એમાં શાની વાત કરીશું તો એમાં આપણે રંગપુર, લોથલ, ધોળાવીરા, સુરકોટડા. તો તમે જુઓ બિલકુલ એવી રીતે ભણીશું કે તમે કઈ કન્ફ્યુઝન નહીં થાય. ભારત ગુજરાત, ભારત ગુજરાત. પછી ઋગ્વેદિક કાળ, એમાં ઋગ્વેદિક કાળમાં ભારતની વાત કરીશું, અને પછી ઉત્તર ઋગ્વેદિક કાળ. ઉત્તર ઋગ્વેદિક કાળમાં બીજા 3 વેદોની રચના થઈ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. અને એના પછી બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને રામાયણ અને મહાભારતની ઘટના બની. અને તમે જોશો કે ઉત્તર ઋગ્વેદિક કાળમાં ગુજરાતના ઇતિહાસમાં યાદવો આવે છે. મતલબ અત્ર તત્ર સર્વત્ર 3 ડાયમેન્શન પર્સનાલિટી, વન એન્ડ ઓનલી કૃષ્ણ ભગવાન મથુરા છોડીને ગુજરાત આવી જાય છે ને, તો યાદવોની વાત. તો મહાભારત કાળની વાત થઈ ગઈ. ત્યારબાદ તમે જોશો તો ભારતના ઇતિહાસમાં જનપદ, મહાજનપદ અને હર્યક વંશ, શિશુનાગ વંશ, નંદ વંશ. અહીં સુધી ગુજરાતમાં કોઈ ઇતિહાસ જાણવા નહીં મળે. પણ જેવું ભારતમાં મૌર્ય વંશની સત્તા આવશે, અને આપણને ખબર છે કે ગુજરાતમાં પણ મૌર્ય વંશની સત્તા, તો પહેલા ભારતમાં મૌર્ય વંશની વાત, અને પછી ચંદ્રગુપ્ત મૌર્ય, એનો સુબો, પુષ્યગુપ્ત, સમ્રાટ અશોક, એ બધી વાતો ગુજરાતમાં એમની સત્તા વિશેની. પછી શુંગ વંશ, કણવ વંશ, સાતવાહન વંશ અને ચેદી વંશ ભારતમાં. અને આવી રીતે ગુપ્ત વંશ દરમિયાન, સક્ષત્રપ વંશ દરમિયાન ભારતની વાત કરીશું, અને રુદ્રદામાની જે સત્તા હતી ગુજરાતમાં, એનો સુબો, સુવિશાખ, એની વાત. પછી ગુપ્તકાળ, ગુપ્તકાળમાં ભારતની વાત, અને પછી ચંદ્રગુપ્ત પ્રથમ, એમના સમયમાં ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના થઈ, એની વાત. તો તમે જોશો કે આપણે કેવી રીતે જવાના છે ભારત, ને સાથે સાથે એ સમયમાં ગુજરાતમાં બનેલી ઘટનાઓ, અને પછી ગુજરાતના તમારા સિલેબસમાં લખ્યા છે મૂળ રાજવંશો, ચાવડા વંશ, સોલંકી વંશ, વાઘેલા વંશ, દિલ્હી સલ્તનત, મુગલ, મરાઠા ને અંગ્રેજ. હવે આગળ વધીએ છીએ મિત્રો, અને તમને એમ થાય કે સર તમે આટલી બધી વાતો કરી 6000 વર્ષ પહેલાની, 3જી સદીની, અને જે આ બધી વાતો લખી છે તો એ વાતો જાણવા ક્યાંથી મળે? આ મુદ્દો. મિત્રો ચલો આગળ વધીએ છીએ, અને હવે વાત કરું છું ઇતિહાસને જાણવા માટેના સોર્સિસ. આપણે ક્યારેક અચરજ થાય ને, આ બધી પુસ્તકોમાં જે આટલી બધી વાતો કીધી છે એ આવી ક્યાંથી? તો બરાબર ધ્યાન આપજો મિત્રો, નોટ પેન લઈને બેસી જજો અને નોટ ડાઉન પણ કરતા રહેજો. ઇતિહાસને જાણવા માટેના સ્ત્રોતો, ઇતિહાસને જાણવા માટેના સ્ત્રોતો, ખાસ જાણવા માટેના સ્ત્રોતો, એને ઇંગ્લિશમાં કહીએ છીએ સોર્સિસ ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી. પ્રાચીન ભારતના ઇતિહાસને જાણવા માટેના સ્ત્રોતો, સોર્સિસ ઓફ
એન્શન્ટ ઇન્ડિયન હિસ્ટ્રી. અને એ સોર્સિસને, એ સ્ત્રોતોને મુખ્ય રીતે ઇતિહાસકારોએ કેટલા ભાગમાં વહેંચી દીધા છે? બે. બરાબર ધ્યાન આપજો. ઇતિહાસને જાણવા માટેના સ્ત્રોતોને ઇતિહાસકારો મુખ્ય બે ભાગમાં વહેંચી દીધા છે. પહેલું છે પુરાતાત્વિક સ્ત્રોતો, એને એન્શન્ટ સોર્સિસ કહીએ છીએ, અને બીજું છે સાહિત્યિક સ્ત્રોત. પુરાતાત્વિક સ્ત્રોતો અને સાહિત્યિક સ્ત્રોતો. પુરાતાત્વિક સ્ત્રોતોને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં એન્શન્ટ સોર્સિસ, સાહિત્યિક સ્ત્રોતોને આપણે કહીએ છીએ લિટરરી સોર્સિસ. ઓકે, તો પુરાતાત્વિક સ્ત્રોતોમાં શું આવે છે? તો પુરાતાત્વિક સ્ત્રોતોની અંદર એમાં સૌથી પહેલા આવે છે અભિલેખ. પહેલા આવે છે અભિલેખ, પછી આવે છે સિક્કા, પછી આવે છે સ્મારકો, પછી આવે છે તામ્રપત્રો, પછી આવે છે તાડપત્રો અથવા તો જેને આપણે કહીએ છીએ ભોજપત્રો અથવા તો તાડપત્રો, અને પછી આવે છે મૂર્તિઓ. તો આ બધી જ વસ્તુઓ કોની અંડરમાં આવે છે? પુરાતાત્વિક. અને જે એન્ટિક વસ્તુઓ જે મળી આવી છે એના પરથી ઇતિહાસ જાણવા મળે છે. વન બાય વન બધાને સમજીએ છીએ. ક્વેશ્ચન પણ આવો બની શકે આ જગ્યાએથી કે નીચેમાંથી કઈ વસ્તુ પુરાતાત્વિક સ્ત્રોતોમાં આવે છે? તો અભિલેખો, સિક્કા, સ્મારકો, તામ્રપત્રો, ભોજપત્રો અથવા તો તાડપત્રો અને મૂર્તિઓ. સૌથી પહેલા હું વાત કરું છું પુરાતાત્વિક સ્ત્રોતોમાં, અને એ છે અભિલેખો વિશે. બરાબર ધ્યાન આપજો મિત્રો. અભિલેખો, એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? ઇન્સ્ક્રિપ્શન. અભિલેખો એટલે શું? તો મિત્રો અત્યારે તો આપણી જોડે માહિતી લખવા માટે, સાચવવા માટે ઘણી બધી વસ્તુ છે. કાગળ છે, ડ્રોપ બોક્સ છે, મેલ છે, મેની મોર થિંગ. પણ જ્યારે હજારો વર્ષ પહેલા અહીંની પણ શોધ નથી થઈ, કાગળની શોધ તો હમણાં થઈ છે, થોડા હજારો વર્ષ પહેલા. તો જ્યારે એ બધી વસ્તુઓ નથી ત્યારે માણસ માહિતી કેવી રીતે સાચવતો? તો અભિલેખો એટલે શું? તો સમજો બરાબર. પથ્થર એટલે કે સ્ટોન, ધાતુ અને લાકડા એટલે કે લાકડું અને પાંદડા પર લખેલી જે પણ વસ્તુ, જે પણ લખાણો લખાયેલા છે એને શું કહેવામાં આવે છે? અભિલેખો. બરાબર ધ્યાન આપજો. એક્ઝામ આવું ક્વેશ્ચન પહેલા પૂછાયેલું હતું કે અભિલેખો એટલે શું? નીચે ઓપ્શન હોય પથ્થર, ધાતુ, લાકડા અને પાંદડા, આ બધા પર લખેલી જે માહિતી હોય એને કયા નામ ઓળખવામાં આવે છે? અભિલેખ એટલે કે ઇન્સ્ક્રિપ્શન. અને પથ્થર પર લખેલી વસ્તુ છે એને શું કહેવાય છે? તો શિલાલેખ. ધાતુ પર લખેલી જે તાંબાની પ્લેટો પર માહિતી છે તામ્રપત્રો, અને પાંદડા પર લખેલા હોય એને ભોજપત્રો અથવા તો તાડપત્રો તરીકે ઓળખવામાં આવે છે. હવે સાંભળજો મિત્રો, આ અભિલેખો ઉપરથી ઇતિહાસ કેવી રીતે જાણવામાં આવે છે? તો જ્યારે મિત્રો માણસ જોડે કાગળે નતું માહિતી સાચવવા માટે, બીજા કોઈ સોર્સ નતા, ત્યારે પથ્થર પર ઘણા બધા રાજાઓએ લખાવેલી માહિતીઓ આપણને જાણવા મળે છે. લાઈક સમ્રાટ અશોક. સમ્રાટ અશોકના ભારત અને ભારતની બહાર થઈને 40 જેટલા શિલાલેખો આવેલા છે, અને એ શિલાલેખોમાંથી આપણને સમ્રાટ અશોકનો સમય જાણવા મળે છે. એ કયા વંશનો હતો? તો મૌર્ય વંશનો સમય, મૌર્ય વંશનો હતો. એનો રાજ્યકાળ ક્યારથી ક્યારે હતો? ઈસવીસન પૂર્વે 273 થી 232 સુધી રહ્યો. એને કયા કયા વિસ્તારોને જીત્યા? એને બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. એને દેવ નામ પ્રિયદર્શી તરીકે ઓળખાતો હતો. તો તમે જુઓ એ સમયના સમાજ, ધર્મ, સંસ્કૃતિ દરેક વસ્તુની આપણને જાણકારી મળે છે. આવી જ રીતે હાથી ગુફા અભિલેખ છે, ઉદયગીરી ઓરિસ્સા, ત્યાંથી ખારવેલ રાજાનો શિલાલેખ છે. મિત્રો જુનાગઢની તળેટીમાં સ્કંદગુપ્તના ગુપ્ત વંશનો સ્કંદગુપ્તનો શિલાલેખ છે. ત્રીજા નંબરે જુનાગઢની તળેટીમાં સક્ષત્ર વંશના રુદ્રદામાનો શિલાલેખ છે. તો આ લોકો કયા વંશના હતા? એમની કેપિટલ, રાજધાની ક્યાં હતી? એમની સત્તા ક્યાં ક્યાં સુધી ફેલાયેલી હતી? તે બધી વસ્તુની જાણકારી આપણને આવા અલગ અલગ જગ્યાએથી જે અલગ અલગ શિલાલેખો, અભિલેખો મળ્યા છે એનાથી જાણવા મળે છે. તો જે અભિલેખો જે છે એને ઇતિહાસકારોએ સ્ટડી કર્યા અને એમના ઉપરથી જે માહિતી આધારિત પુસ્તકો તૈયાર કરી છે. તો
તો એ ઇતિહાસ આપણે ક્યાંથી લીધો છે? આવો ઇતિહાસ અભિલેખો ઉપરથી. અભિલેખો ઉપરથી ઇતિહાસ જાણવા મળે છે, એટલું આપણે સમજી ગયા. ઓકે, હવે તમને પૂછી લે કે વિશ્વનું સૌથી જૂનામાં જૂનું અભિલેખ ક્યાં આવેલો છે? વિશ્વનો સૌથી જૂનામાં જૂનો ઇન્સ્ક્રિપ્શન અભિલેખ, અને એ ક્યાં છે? બોગસકોઈ. એ ક્યાં આવેલો છે? બોગસકોઈ. અને બોગસકોઈ ક્યાં છે મિત્રો? ઈરાનમાં. વિશ્વનો કહું છું, વર્લ્ડ્સ ઓલ્ડેસ્ટ ઇન્સ્ક્રિપ્શન ઇઝ લોકેટેડ એટ વેર? બોગસકોઈ, ઈરાનમાં. અને મિત્રો આ બોગસકોઈ જે ઈરાનમાં જે અભિલેખ છે, આ અભિલેખમાં વેદકાલીન દેવતાઓ, હા તમને પૂછી લે એક્ઝામમાં, વેદકાલીન દેવતાઓ લાઈક મિત્ર, વરુણ, ઇન્દ્ર અને નાસત્યના નામના ઉલ્લેખો જોવા મળે છે. તમને એક્ઝામમાં પૂછી લે કે વિશ્વનો જે સૌથી જૂનામાં જૂનો અભિલેખ છે બોગસકોઈ ઈરાનમાં, એમાંથી વેદકાલીન કયા દેવતાઓના નામના ઉલ્લેખ જોવા મળે છે? તે છે મિત્ર, વરુણ, ઇન્દ્ર અને નાસત્ય. તો વિશ્વનો સૌથી જૂનામાં જૂનો અભિલેખ છે. હવે આગળ વાત કરું છું ભારત લેવલે. તમને પૂછે કે ભારતનો સૌથી જૂનામાં જૂનો અભિલેખ, ભારતનો સૌથી જૂનામાં જૂનો અભિલેખ, અને એ છે સમ્રાટ અશોકના સમય. ક્યારના છે? સમ્રાટ અશોકના સમયના છે. કઈ સદીના છે તમને પૂછી લે? ત્રીજી સદી. ભારતમાંથી મળી આવતા સૌથી જૂનામાં જૂના અભિલેખો કોના સમયના છે? સમ્રાટ અશોકના સમયના, જે ત્રીજી સદીના. વિશ્વનો બોગસકોઈ અને ભારતમાંથી મળતા સૌથી જૂનામાં જૂના શિલાલેખો કોના સમયના છે? સમ્રાટ અશોકના, જે કઈ સદીના છે? ત્રીજી સદીના છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ. તો આ તો મેં હવે આગળ વાત કરું છું. તમને એમ થાય કે આ જે અભિલેખો છે, આ અભિલેખોના અધ્યયન માટે કોઈ આખો એક સબ્જેક્ટ છે અથવા એના સ્ટડી કરવા માટેની સ્ટ્રીમ કઈ છે? હા વિદ્યાર્થી મિત્રો, અભિલેખોના અધ્યયનને, અભિલેખોના સ્ટડીને એટલે કે અધ્યયનને પુરાલેખાશાસ્ત્ર કહેવામાં આવે. પુરાલેખાશાસ્ત્ર. અને જે લોકો આનું અધ્યયન કરે છે, સ્ટડી કરે છે અભિલેખોને, એને આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. તો અભિલેખોના અધ્યયનને શું કહેવામાં આવે છે? પુરાલેખાશાસ્ત્ર. તો જો આપણે શું જોયું? તો આપણે જોયું ઇતિહાસને જાણવાના સોર્સિસ, પુરાતાત્વિક સ્ત્રોતો અને સાહિત્યિક. એમાં પુરાતાત્વિક સ્ત્રોતોમાં આપણે જોયું અભિલેખો, સિક્કા, સ્મારકો, તામ્રપત્રો, ભોજપત્રો અને મૂર્તિઓ. એમાં આપણે જોયું કે અભિલેખો, ઇન્સ્ક્રિપ્શન એટલે શું? તો પથ્થર, ધાતુ, લાકડા, પાંદડા પર લખેલી માહિતીઓને અભિલેખો કહેવાય છે. વિશ્વનો સૌથી જૂનામાં જૂનો અભિલેખ છે બોગસકોઈ, જે ઈરાનમાં છે, અને એમાં વેદકાલીન દેવતાઓ મિત્ર, વરુણ, ઇન્દ્ર અને નાસત્યના નામનો ઉલ્લેખ છે. અને ભારતમાં સૌથી જૂનામાં જૂનો અભિલેખ છે સમ્રાટ અશોકના સમયનો છે, ત્રીજી સદીનો. અને અભિલેખોના અધ્યયનને શું કહેવામાં આવે છે? પુરાલેખા. ઓકે, હવે એ પણ સમજાય કે અભિલેખો પરથી ઇતિહાસ કેવી રીતે જાણવા મળે છે. હવે સેકન્ડ નંબર પર આવે છે સિક્કા. તો જોઈએ સિક્કા, પુરાતાત્વિક સ્ત્રોતોમાં સિક્કાઓ ઉપરથી ઇતિહાસ કેવી રીતે જાણવા મળે છે? સિક્કા, એને આપણે શું કહીએ છીએ? કોઇન્સ. હવે જોઈએ સિક્કાઓ ઉપરથી ઇતિહાસ કેવી રીતે જાણવા મળે છે. તો સૌથી પહેલા સિક્કાઓના અધ્યયનને, સ્ટડી ઓફ કોઇન્સ, એને કહેવાય છે ન્યુમિસ્મેટિક. ન્યુમિસ્મેટિક. સિક્કાઓના અધ્યયનને શું કહેવામાં આવે છે? ન્યુમિસ્મેટિક. એવી રીતે અભિલેખોના સ્ટડીને શું કહેવાય છે? પુરાલેખાશાસ્ત્ર. એવી રીતે જ સિક્કાઓના અધ્યયનને શું કહેવાય છે? ન્યુમિસ્મેટિક એટલે મુદ્રાશાસ્ત્ર. અને આર્કિયોલોજિસ્ટ આ સિક્કાઓ પરથી કેવી રીતે માહિતી ગેધર કરે છે? તમે જુઓ ઇતિહાસમાં, તમે જેમ જેમ ભણશો અને તમે વાંચશો, તમે જોશો કે અલગ અલગ રાજાઓ જ્યારે ગાદી પર આવતા રાજાઓ, ત્યારે એ એમના નામના સિક્કાઓ બહાર પાડતા. એના પર વર્ષ લખ્યું હોય, એની આકૃતિ દોરેલી હોય, અને અલગ અલગ જગ્યાએથી આ સિક્કાઓ મળ્યા છે. અને જેના ઉપરથી આર્કિયોલોજિસ્ટોએ સ્ટડી કર્યું અને જાણ્યું કે આ રાજાનો સમય કયો છે. એના પર એની આકૃતિ હોય, વર્ષ હોય, તો ખબર પડે કે સપોઝ ભારતમાં સૌથી વધારે સોનાના સિક્કાઓ કોણે બહાર પાડ્યા? તો ગુપ્ત સમયમાં
તો એ સમયના રાજાઓ કોણ છે એનો વર્ષ ખબર પડે અને જે એરિયામાંથી એ સિક્કા મળ્યા ને તો એનો મતલબ એ થયો કે રાજાની સત્તા ત્યાં સુધી ફેલાયેલી હશે તો જ એના સિક્કાઓ ત્યાંથી મળે છે. તો તમે જુઓ સિક્કાઓ ઉપરથી પણ આપણને ઇતિહાસ જાણવા મળે છે. અને તમને એમ પૂછે કે ભારતમાંથી મળી આવતા સૌથી પ્રાચીનતમ સિક્કા, ભારતમાંથી મળી આવતા સૌથી પ્રાચીનતમ સિક્કા એને કયા નામે ઓળખાય છે? એ કહેવાય છે પંચમાર્ક. કયા સિક્કાઓ તરીકે ઓળખાય છે? પંચમાર્ક, અથવા એમને આહત સિક્કાઓ પણ કહેવાય છે. શું કહેવાય છે? આહત. ખાસ ધ્યાન આપજો, ભારતમાંથી મળી આવતા સૌથી પ્રાચીનતમ સિક્કાઓ જેને પંચમાર્ક અથવા આહત કહેવાય છે. એમને આહત કેમ કહે છે? એમને બીબામાં ઢાળી અને એના ઉપર જે ચિત્ર હતું તેને ઠપ્પો મારીને આમ એના પર ચિત્ર ઉપસાવવામાં આવતું, એટલે એને શું કહે છે? આહત. પંચમાર્કના સિક્કાઓ જે કઈ સદીના હતા? ઈસવીસન પૂર્વે 5મી સદી. અને આ જે પંચમાર્કના સિક્કાઓ છે એના પર કઈ આકૃતિઓ જોવા મળે છે તમને એક્ઝામમાં પૂછી લે. અને આ પંચમાર્કના સિક્કાઓ પર આકૃતિ પહેલી છે માછલીની, બીજા નંબરે છે વૃક્ષ, ત્રીજા નંબરે છે હાથી, ચોથા નંબરે છે આંખલો અને 5મા નંબરે છે અર્ધચંદ્ર. તો તમને એક્ઝામમાં પૂછી લે કે નીચેમાંથી પંચમાર્કના સિક્કાઓ બાબતે નીચેમાંથી કઈ બાબત સાચી છે? 4મી સદીના છે, 5મી સદીના છે, એના પર કઈ કઈ આકૃતિઓ છે? એના પર 5 આકૃતિઓ જોવા મળે છે: માછલી, વૃક્ષ, હાથી, આંખલો અને અર્ધચંદ્ર. એમાં ગાય લખ્યું હોય તો ના આવે. ખ્યાલ આવ્યો? એક્ઝામમાં ક્વેશ્ચન કેવી રીતે બને છે? ત્યાંથી ભારતમાંથી મળી આવતા સૌથી પ્રાચીનતમ સિક્કાઓ છે પંચમાર્કના, જેને આહત પણ કહે છે, અને એના પર આવેલી આકૃતિઓ. અને ભારતમાં સૌથી વધારે સોનાના સિક્કાઓ કયા સમયમાં બહાર પડ્યા? સૌથી વધારે સોનાના સિક્કા, અને એ બનશે ગુપ્ત કાળમાં. ક્યારે? ભારતમાં સૌથી વધારે સોનાના સિક્કાઓ કયા સમયમાં બહાર પાડવામાં આવ્યા? ગુપ્ત કાળમાં. અને મિત્રો તમને પૂછે કે ભારતમાં સીસાના સિક્કા, સીસાના સિક્કા કોણે બહાર પાડ્યા? તો ભારતમાં સીસાના સિક્કા સાતવાહન વંશ દરમિયાન. ભણીશું આપણે આ રાજાઓ વિશે. આંધ્રપ્રદેશના રાજાઓ હતા, જેમાં સતકર્ણી રાજા થઈ ગયા મહાનતમ. ઓકે, હવે તમને એમ પૂછે કે સિક્કાઓ ઉપર લખાણ લખવાની શરૂઆત કોણે કરી? સૌપ્રથમ ભારતમાં સિક્કા ઉપર લખાણ લખવાની શરૂઆત, લખાણ લખવાની શરૂઆત અને એ કોણે કરી? યવનોએ. ભારત પર જ્યારે યવન આક્રમણ થયું ગ્રીક પ્રદેશના રાજાઓ, અને એમની જે અસરો તમે જુઓ, જીપીએસસી ક્લાસ 1-2 માં સિલેબસમાં લખ્યું છે ભારત પરના વિદેશી આક્રમણો અને એનો પ્રભાવ, તો એના પ્રભાવમાં છે. ભારતમાં સિક્કાઓ પર લખાણ લખવાની પ્રથા ક્યારથી ચાલુ થઈ? જ્યારે ભારત પર યવન આક્રમણ થયું ગ્રીક રાજાઓએ. તો આમના આવવાથી જ ભારતમાં પછી એના પહેલા પંચમાર્કના સિક્કાઓ પર તમે જોશો ને તો કોઈ લખેલું નથી, કઈ પણ ખાલી ચિત્રો છે, આકૃતિઓ દોરેલી છે. હા, હાથીની, આંખલાની, માછલીની, વૃક્ષની. પણ ભારતમાં સિક્કાઓ પર લખાણ લખવાની શરૂઆત કોનાથી થઈ? યવનોના સમયથી. તો તમે જુઓ, આવી રીતે આપણે સિક્કાઓથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. ઓકે, હવે જુઓ, આપણે અભિલેખો જોયા, સિક્કાઓ જોયા, હવે આવે છે સ્મારકો. હવે સ્મારકોમાં શું આવે મિત્રો? સ્મારકોમાં આવે છે મંદિરો અને મહેલ, મંદિર અને મહેલ. અને તમે જુઓ કે ઉત્તર ભારતમાં, મધ્ય ભારતમાં અને દક્ષિણ ભારતમાં અલગ અલગ મંદિરો બનાવવાની શૈલી છે. કયા રાજાએ બનાવ્યું, કયા સમયમાં બનાવ્યું, કઈ શૈલીમાં બનેલું છે, આ બધું જ આપણે એના પર કોતરેલું છે અને એને જાણી શકીએ છીએ. અને એનાથી એ રાજાનો સમય મળે છે. ધારો કે હું તમને સપોઝ કહું કે ગુજરાતમાં મહેસાણા જિલ્લાના મોઢેરા ગામમાં સૂર્ય મંદિર આવેલું છે. એ કોણે બંધાવેલું છે? તો એ છે ભીમદેવ સોલંકી પહેલો. પછી બૃહદેશ્વર મંદિર છે દક્ષિણ ભારતમાં, રાજા રાજેશ્વરે બંધાવેલું છે. તો આવી રીતે તમે જુઓ કે આ મંદિરો કોણે બંધાવ્યા, તો એ વસ્તુઓ લખેલી છે. એના ઉપરથી ખબર પડે છે એ રાજાનો સમય, એ સમયની સંસ્કૃતિ, એ સમયની ડિઝાઇનિંગ શૈલીની પણ આપણને જાણકારી મળે છે. તો આ પણ ઇતિહાસને જાણવા માટેના સોર્સ છે. અને આપણને ખબર છે મિત્રો કે ઉત્તર ભારતમાં
સાંસ્કૃતિક વારસામાં જોઈશું આપણે મંદિરો. ઉત્તર ભારતમાં મંદિરો કઈ શૈલીમાં બનેલા છે? ઉત્તર ભારતમાં મંદિર નાગર શૈલીમાં બનેલા. કલી શૈલીમાં? નાગર શૈલી. આપણને ખબર છે કે નાગર શૈલીમાં મંદિરો ઉપર ત્રિકોણ આકારે હોય છે. પછી મધ્ય ભારતમાં મંદિરો કઈ શૈલીમાં બનેલા છે? તો મધ્ય ભારતમાં મંદિરો કેસર શૈલીમાં બનેલા છે, જે નાગર શૈલીનો જ એક ભાગ છે. અને દક્ષિણ ભારતમાં મંદિરો કઈ શૈલીમાં બનેલા છે? તો દક્ષિણ ભારતમાં મંદિરો દ્રવિડ શૈલીમાં બનેલા છે. દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો આપણે જોઈએ છીએ આવી રીતે ઈંડા આકારે બનેલા હોય છે. તમે ઘણી બધી સાઉથની મૂવીઓમાં જોયું હશે. અત્યારે તો ફ્લેવર ઓફ ધ સિઝન સાઉથના મૂવીઓ સૌથી વધારે ચર્ચામાં છે. RRR હોય, પુષ્પા હોય કે KGF હોય, હવે સાલાર આવશે. ઓકે, તો તમે જુઓ કે આ ઇતિહાસ આપણને કેવી રીતે જાણવા મળ્યો છે? આ મંદિરો, સ્મારકો, મહેલો ઉપરથી પણ આપણને જાણવા મળે છે. તમને એમ પૂછે કે ગુજરાતમાં મંદિરો બનાવવાની જે શૈલી છે ચાલુક્ય શૈલી, જેને આપણે બીજા કયા નામ ઓળખીએ છીએ? કૈલાસ મહામેરુ પ્રસાદ. કૈલાસ મહામેરુ પ્રસાદ. આ મંદિર બનાવવાની કઈ શૈલી પરથી ઉતરી આવી છે? તો આ ચાલુક્ય જે છે કૈલાસ મહામેરુ પ્રસાદ મંદિરો બનાવવાની શૈલી એ નાગર શૈલી પરથી ઉતરી આવી છે. કયા શૈલી પરથી ઉતરી આવી છે? નાગર શૈલી ઉપરથી. અને આપણું જે સોમનાથ મંદિર છે એ કયા શૈલીમાં બનેલું છે? ચાલુક્ય મહામેરુ પ્રસાદ. ઓકે, તો આપણે જોયું તો કે કેવી રીતે સ્મારકો પરથી આપણે ઇતિહાસ જાણવા મળે છે. ઓકે, હવે જુઓ અભિલેખો જોઈ લીધા, સિક્કાઓ, સ્મારકો, અને હવે તમે જુઓ તામ્રપત્રો. તામ્રપત્રો એટલે શું મિત્રો? તો તામ્રપત્રો એટલે તાંબાની પ્લેટો ઉપર. તામ્રપત્રો એટલે શું? તામ્રપત્રો એટલે તાંબાની પ્લેટો ઉપર. તામ્રપત્રો એટલે તાંબાની પ્લેટો ઉપર લખેલી માહિતીને શું કહેવાય છે? તાંબાની પ્લેટો ઉપર. હવે જેમ જેમ ધાતુની શોધ થઈ, ધાતુની પ્લેટો પર માહિતી લખવામાં આવી, અને ધાતુની પ્લેટો પર લખેલી માહિતીને શું કહેવાય છે? એટલે કે ખાસ કરીને તાંબાની, એને કહેવાય છે તામ્રપત્રો. તમે જુઓ કે અલગ અલગ રાજાઓએ એમના સમયમાં એ તામ્રપત્રો કોતરાવ્યા છે, એમના આદેશો રૂપે, એમણે કોઈ દાન આપ્યું છે એના રૂપે. તો એ જુદા જુદા સમયના તામ્રપત્રો આપણને મળી આવ્યા છે. અને તમે જુઓ કે અમદાવાદમાં ભોજે સંગ્રહાલય છે, લાલભાઈ દલપતભાઈ, પછી પાટણમાં આવેલું હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર, આ બધી જગ્યાએ તામ્રપત્રો સચવાયેલા છે. તો અલગ અલગ રાજાના સમયના તામ્રપત્રો મળી આવે છે, એના પરથી એનો સમય જાણવા મળે છે અને કરેલા કામો જાણવા મળે છે. જે ઇતિહાસકારોએ સ્ટડી કર્યું એના પરથી આ માહિતી તૈયાર કરી છે. તો તામ્રપત્રો પરથી પણ આપણને ઇતિહાસ જાણવા મળે છે. ત્યારબાદ પુરાતાત્વિક સ્ત્રોતોમાં શું આવે છે? ભોજપત્રો, અને બીજા કયા છે? તાડપત્રો. ભોજપત્રો એટલે મિત્રો હિમાલયમાં બુર્જ નામનું વૃક્ષ છે, એની જે પાતળી છાલ છે એના ઉપર જે માહિતી લખવામાં આવતી હતી એને શું કહેવાય છે? ભોજપત્રો. અને તાડપત્રો એટલે તાડના વૃક્ષના પાંદડા ઉપર, એના પર જે માહિતી લખાયેલી છે અને એને શું કહેવાય છે? તાડપત્રો. તો ભોજપત્રો ને તાડપત્રો આજે પણ મેં તમને કીધું એમ કે અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય છે, ભોજે છે, અને હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર છે પાટણમાં. આ બધી જ જગ્યાએ આ તાડપત્રો, ભોજપત્રો સચવાયેલા છે. અને આ તાડપત્રો ને ભોજપત્રો કઈ ભાષામાં લખાયેલા છે? તમને પૂછી લે. સંસ્કૃત, પ્રાકૃત અને તામિલ. આ યાદ રાખજો. તમને પૂછી લે કે ભોજપત્રો, તાડપત્રો કઈ ભાષામાં લખાયેલા છે, એના બાબતે નીચેમાંથી કઈ બાબત સાચી છે અથવા ખોટી છે? તો આ મુખ્ય 3 ભાષામાં મળી આવે છે લખેલા, સંસ્કૃત, પ્રાકૃત અને તામિલ ભાષામાં. ઓકે, ચલો આના પછી તમે જુઓ તો ઇતિહાસને જાણવા માટેના સોર્સિસ, અને એમાં શું આવે છે? મૂર્તિ. તમે જુઓ સાંસ્કૃતિક વારસામાં પણ તમે જોશો મૂર્તિ કલા વિશે, ગાંધાર કલા અને મથુરા કલા. ગાંધાર કલા પર આપણે જોઈએ છીએ કે વિદેશી ઈરાની પ્રભાવ જોવા મળે છે, જ્યારે મથુરા કલા જે છે એ કેવી છે? મૂળતઃ ભારતીય. અને આ અલગ અલગ સમયમાં જે મૂર્તિઓ બનેલી છે ભારતમાં, કયા રાજાના સમયમાં બની, કઈ શૈલીમાં બની,
આ જે મૂર્તિઓ મળી આવી છે એના ઉપરથી એ રાજાનો સમય જાણવા મળે છે, એ સમયની સંસ્કૃતિ અને સમાજ વિશે પણ આપણને જાણવા મળે છે. અને ભારતમાં મૂર્તિ કલાનો વિકાસ કોના સમયથી થાય છે? કુષાણ વંશ. કુષાણ વંશનો એક મહાનતમ રાજા થઈ ગયો કનિષ્ક. જીપીએસસી ક્લાસ 1-2 માં આની વાત પણ સિલેબસમાં લખેલી છે. ભારતમાં મૂર્તિકલાની શરૂઆત કોના સમયથી થાય છે? કુષાણ વંશના. તો મિત્રો તમે જોયું કે ઇતિહાસ જે છે ભારતનો પ્રાચીન ઇતિહાસ, આ ભારતનો જે પ્રાચીન ઇતિહાસ છે, આ ભારતના પ્રાચીન ઇતિહાસને જાણવા માટેના સોર્સિસ બે છે. અને એ બે સોર્સિસ કયા છે? તો જુઓ, પુરાતાત્વિક સ્ત્રોતો અને સાહિત્યિક સ્ત્રોતો. આપણે વાત કરીએ હમણાં પુરાતાત્વિક સ્ત્રોતોમાં અભિલેખો, સિક્કા, સ્મારકો, તામ્રપત્રો, ભોજપત્રો, તાડપત્રો અને મૂર્તિ. અને આપણે જોયું કે અભિલેખો કોને કહેવાય? સિક્કાઓ, સ્મારકો, તામ્રપત્રો. તો મિત્રો આજનો આપણો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. હું આશા રાખું છું કે આપ બધાને જ આજની આ માહિતીમાં ખ્યાલ આવ્યો હશે અને મેં દરેક ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે અને એક્ઝામમાં ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે એની પણ મેં તમને વાત કરી છે. તો મિત્રો તમને જો લેક્ચર ગમ્યો હોય તો ડાર્ક હોર્સ એકેડમીની આ ચેનલને તમે લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કાલથી આપણે લાઈવ લેક્ચરમાં મળીશું અને આગળના ટોપિકની આપણે વાત કરીશું. આવી રીતે જ રસપ્રદ રીતે અને ઊંડાણમાં દરેક ટોપિકની આપણે વાત કરવાની છે. અને હું તમને બાહેધરી આપું છું કે તમે આ જે નોટ્સ મારા લેક્ચરના સિરીઝની બનાવશો એમાં તમને એક્ઝામમાં ખૂબ જ ફાયદો થશે. 50 ક્વેશ્ચનો લગભગ જે ઇતિહાસના ક્લાસ 1-2 માં પૂછાય છે એમાંથી તમે 30 થી 35 સાચા કરીને આવશો. જો મિત્રો તમને લેક્ચર ગમ્યો હોય તો ખાસ કરીને આપણી ડાર્ક હોર્સ એકેડમીની ઓનલાઈન એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં જઈને એને ડાઉનલોડ કરી લેજો. એના ઉપર ટૂંક સમયમાં કોર્સ પણ ઓનલાઈન લોન્ચ થવાનો છે અને ત્યાં પણ આપણે તમે ઘણા બધા સબ્જેક્ટના લેક્ચર્સ, અલગ અલગ સબ્જેક્ટના ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, મેથ્સ, રીઝનિંગ, સાયન્સ એન્ડ ટેકના જોઈ શકો છો. અને તમને જો ડાર્ક હોર્સ એકેડમીના લેક્ચર ગમ્યા છે તો એને લાઈક કરજો અને શેર કરજો જેથી બીજા વિદ્યાર્થીઓ જોડે આ માહિતી પહોંચી જાય. અને ખાસ સબસ્ક્રાઇબ કરી લો જેથી તમને આગળના લેક્ચરની અપડેટ મળતી રહેશે. અને જો તમને કોઈ પણ બાબતે એક્ઝામ રિલેટેડ કોઈ ક્વેરી છે તો તમે ડાર્ક હોર્સ એકેડમીનો નંબર છે 9408073063 ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો. હવે મળીએ છીએ આપણે કાલે નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.